નમસ્કાર, ડાયટની દુનિયામાં આપનું સ્વાગત છે. તમે પણ કીટો, મેડિટેરેનિયન, લો કાર્બ આવા બધા નામો સાંભળીને કન્ફ્યુઝ થતા હશો, ખરું ને? તો ચાલો આજે આપણે સાથે મળીને આ ડાયટની આખી માયાજાળને સમજીએ અને જોઈએ કે ખરેખર કઈ વસ્તુ કેવી રીતે કામ કરે છે. અને આ સવાલ એ તો આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. સાચી વાત તો એ છે કે દરેકનું શરીર અલગ હોય છે, એની જરૂરિયાતો અલગ હોય છે, એટલે કોઈ એક ડાયટ બધા માટે કામ કરે એવું જરૂરી નથી. તો આજે આપણો હેતુ એ સમજવાનો છે કે આ અલગ અલગ ડાયટ પાછળનું વિજ્ઞાન શું છે, જેથી કોઈપણ વ્યક્તિ પોતાના માટે યોગ્ય નિર્ણય લઈ શકે. તો સૌથી પહેલાં આપણે એવા ડાયટ્સની વાત કરીએ જેનો મુખ્ય ફોકસ ખાલી વજન ઘટાડવાનો નથી. ના, એનો હેતુ તો લાંબા ગાળે આપણને તંદુરસ્ત રાખવાનો, એક સારી જીવનશૈલી બનાવવાનો અને હા, બીમારીઓને આપણાથી દૂર રાખવાનો છે. આનું સૌથી સરસ ઉદાહરણ છે મેડિટેરેનિયન ડાયટ. સાચું કહું તો આને ખાલી ડાયટ કહેવા કરતાં જીવવાની એક રીત કહીએ તો વધુ યોગ્ય છે. આમાં મુખ્યત્વે તાજા ફળો, શાકભાજી, ઓલિવ ઓઇલ, આખા અનાજ જેવી વસ્તુઓ પર ભાર મુકાય છે. અને ઘણા બધા વૈજ્ઞાનિક સંશોધનો પણ કહે છે કે તે હૃદય માટે તો ખૂબ જ ફાયદાકારક છે. આ જ કેટેગરીમાં બીજો એક બહુ જ મહત્વપૂર્ણ ડાયટ છે, ડેશ, જેનું આખું નામ છે ડાયટરી અપ્રોચેસ ટુ સ્ટોપ હાઇપરટેન્શન. હવે નામ પરથી જ ખબર પડી જ જાય છે નહીં? આનો સીધો સંબંધ હાઈ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવા સાથે છે અને એના માટે સૌથી વધુ ભાર સોડિયમ એટલે કે આપણા ખાવાના મીઠા પર કાપ મૂકવા પર હોય છે. ઓકે, તો આ તો થઈ હેલ્ધી લાઇફસ્ટાઇલવાળા ડાયટની વાત. હવે આપણે એવા ડાયટ્સ પર આવીએ જેનો મુખ્ય અને સીધો હેતુ જ વજન ઘટાડવાનો છે. આ બધા ડાયટ મોડેલ્સ ખાસ કરીને શરીરના કેલરીના ગણિતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. જુઓ, વજન ઘટાડવાના મોટાભાગના ડાયટ પાછળ એક જ સિદ્ધાંત કામ કરે છે, જેને કહેવાય છે એનર્જી ડેફિસિટ. સાવ સાદી ભાષામાં સમજીએ તો આપણે જેટલી કેલરી ખાઈએ એના કરતાં વધારે કેલરી બાળવાની. જ્યારે આવું થાય છે ત્યારે શરીરને એનર્જી માટે જમા થયેલી ચરબીનો ઉપયોગ કરવો પડે છે અને પરિણામે વજન ઘટવા લાગે છે. આનો એક ક્લાસિક ઉદાહરણ છે લો ફેટ ડાયટ. એક સમય હતો જ્યારે વજન ઘટાડવા માટે આ સૌથી લોકપ્રિય રીત હતી. આનો ફંડા એકદમ સીધો સાદો છે. ખાવામાંથી ફેટ એટલે કે ચરબી ઓછી કરો એટલે આપોઆપ શરીરમાં જતી કુલ કેલરી ઘટી જાય. હવે આનાથી બિલકુલ ઊંધો અભિગમ છે લો કાર્બોહાઈડ્રેટ ડાયટનો. આમાં શું કરવામાં આવે તો કે રોટલી, ભાત, ખાંડ જેવી કાર્બોહાઈડ્રેટવાળી વસ્તુઓ ઓછી કરી દેવાય છે અને એની જગ્યાએ પ્રોટીન અને હેલ્ધી ફેટનું સેવન વધારવામાં આવે છે. એટકિન્સ ડાયટ આનું જ એક બહુ જાણીતું ઉદાહરણ છે. તો અહીંયા આ બે વચ્ચેનો મુખ્ય તફાવત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. એક બાજુ છે લો ફેટ, જ્યાં ચરબી પર કાપ મુકાય છે, અને બીજી બાજુ છે લો કાર્બ, જ્યાં કાર્બોહાઈડ્રેટ્સને ટાર્ગેટ કરવામાં આવે છે. બંનેમાં શરીરને એનર્જી મળવાનો સોર્સ જ બદલાઈ જાય છે, અને આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. હવે આ લો કાર્બ ડાયટનો જ એક વધારે કડક ભાઈ છે, કીટો ડાયટ. આમાં તો કાર્બ્સ લગભગ બંધ જ કરી દેવામાં આવે છે અને ફેટનું પ્રમાણ બહુ જ વધારી દેવાય છે. આનાથી આપણું શરીર કીટોસિસ નામની એક અવસ્થામાં જાય છે, જેમાં એ એનર્જી માટે કાર્બ્સને બદલે સીધી ચરબી જ બાળવાનું શરૂ કરી દે છે. અને હા, તેનો ઉપયોગ વાય જેવી બીમારીઓની સારવારમાં પણ થાય છે. ચાલો, હવે આપણે ત્રીજી અને સૌથી ગંભીર કેટેગરી પર આવીએ, અને અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ ડાયટ કોઈએ પણ ડૉક્ટર કે એક્સપર્ટની સલાહ વગર ભૂલથી પણ શરૂ ન કરવા જોઈએ, કારણ કે આ કોઈ લાઇફસ્ટાઇલ ચોઇસ નથી. આ તો ચોક્કસ બીમારીઓની સારવારનો એક ભાગ છે. અહીં તમે કેટલાક મુખ્ય મેડિકલ ડાયટ જોઈ શકો છો. જેમ કે ડાયાબિટીસના દર્દીઓ માટે કાર્બ્સ કંટ્રોલ કરવા બહુ જરૂરી છે. કિડનીની તકલીફ હોય તો સોડિયમ અને પોટેશિયમ જેવી વસ્તુઓ પર કાપ મૂકવો પડે છે. અને જેમને સિલિયાક રોગ છે એમના માટે તો ગ્લુટન ફ્રી ડાયટ જ એકમાત્ર ઉપાય છે. દરેક ડાયટ બહુ જ સાવચેતીથી તૈયાર કરવામાં આવે છે. આનું એક ઉદાહરણ લઈએ તો રીનલ ડાયટ. જે લોકોને કિડનીની લાંબા ગાળાની બીમારી હોય એમના માટે તો આ ડાયટ જીવનરક્ષક સાબિત થઈ શકે છે. કેમ? કારણ કે તે કિડની પરનો બોજ ઘટાડે છે અને બીમારીને આગળ વધતી રોકવામાં મદદ કરે છે. આના પરથી જ આવા વિશિષ્ટ ડાયટનું મહત્વ સમજાઈ જાય છે. ચાલો, તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એના મુખ્ય મુદ્દાઓને ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ, જેથી આખું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય. તો આપણે જોયું કે ડાયટને આપણે મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલું, હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે, બીજું ખાસ વજન ઘટાડવા માટે, અને ત્રીજું મેડિકલ ટ્રીટમેન્ટના ભાગરૂપે. એક લાંબા ગાળાની તંદુરસ્તી માટે છે, બીજું વજન કંટ્રોલ કરવા માટે છે, અને ત્રીજું તો ડૉક્ટરની દેખરેખ હેઠળ બીમારીના ઇલાજ માટે છે. આ ત્રણેય વચ્ચેનો ભેદ સમજવો એ સૌથી પહેલું અને અગત્યનું પગથિયું છે. તો અંતે સવાલ એ જ છે
કે આપણા સ્વાસ્થ્યના લક્ષ્યો શું છે અને એને પૂરા કરવા માટે કયો રસ્તો સૌથી સારો રહેશે. પણ હા, એક વાત ભૂલ્યા વગર ગાંઠ બાંધી લેવાની છે કે કોઈ પણ ડાયેટ કે ખાવા પીવામાં મોટો ફેરફાર કરતા પહેલાં કોઈ હેલ્થ એક્સપર્ટ કે રજિસ્ટર્ડ ડાયેટિશિયનની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. કારણ કે સાચું અને વ્યક્તિગત માર્ગદર્શન તો એ જ આપી શકે છે.